નમસ્કાર, કરંટ ટોપિકમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું। વાત કરી રહ્યા છે આજે બિહાર ચૂંટણીના પરિણામના જે પણ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે તેને લઈને, અને ખાસ કરીને એક્ઝિટ પોલમાં જે પરિણામો છે એનડીએ 146 મહાગઠબંધનનું 90 બેઠકો તેને મળશે તે પ્રકારનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। જે લોકોએ પણ જેટલી મહેનત કરી છે તમામ, એક તરફ એનડીએ એક તરફ બીજા જેટલા પણ વિરોધી પક્ષો ભેગા થયા છે ને તેમણે જે રીતે એડી ચોટીનો જોર લગાવ્યો છે અને પ્રથમ તબક્કામાં જ્યારે 65% અને બીજા તબક્કામાં 67% જેટલું મતદાન જે નોંધાયું છે, આ મતદાન કોના તરફી નોંધાયું છે તે તો આપણને 14મી તારીખે ખબર પડશે, પરંતુ એક્ઝિટ પોલથી ઘણું બધું ખબર પડતી હોય છે। ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા પણ સાબિત થતા હોય છે, પરંતુ આ વખતના જો એક્ઝિટ પોલની વાત કરીએ તો એક્ઝિટ પોલ મુજબ ફરી એનડીએને જ બહુમતી મળે તેવા અણસાર આવી રહ્યા છે। બધાએ ખૂબ મહેનત કરી છે, જેટલા પણ વિરોધી પક્ષો હતા તે લોકોએ પોતાની રીતે બધી જ રીતે એડી ચોટીનો જોર લગાવ્યો છે, પણ એક્ઝિટ પોલ હજી પણ એ જ બતાવી રહ્યું છે કે એનડીએને જ બહુમતી મળી શકે છે। એનડીએને 146 અને મહાગઠબંધનને 90 બેઠકો મળે તેવું અનુમાન છે। ચાણક્યના પોલમાં એનડીએને 130થી 138 બેઠકો મળી રહી છે, તો એ પોલમાં મહાગઠબંધનને 100થી 108 બેઠકો મળવાનો અંદાજ છે। પીપલ્સ પલ્સ પોલમાંની વાત કરીએ તો એનડીએને એમાં 159 બેઠકો મળવાનું અનુમાન છે, અને મહાગઠબંધનને એ પોલમાં એનાથી પણ ઓછી બેઠકો બતાવવામાં આવી રહી છે, એટલે કે 75થી 101 જેટલી બેઠકો મહાગઠબંધનને મળે એનું અનુમાન છે। છેલ્લા 18 મહિનામાં 7 વિધાનસભા ચૂંટણીઓ થઈ છે, 6માં એક્ઝિટ પોલ ખોટા પણ પડ્યા છે, એટલે આ પણ એક વાત આપણે વિચારવા જેવી છે કે પછી એના વિશે પણ વાત કરવી પડે કે એક્ઝિટ પોલ ઘણી વખત ખોટા પડ્યા છે, અને એમાં જ 6માં એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે છેલ્લા 18 મહિનાની 7 વિધાનસભાની ચૂંટણીઓમાં। અને એ સાથે જ જો જેવીસી પોલની વાત કરીએ તો એમાં એનડીએને 135થી 150 સીટ મળી રહી છે, તો મહાગઠબંધનને 88થી 103 સીટ મળવાનું અનુમાન છે, એટલે લગભગ આપણે જો જોઈએ ને તો એક્ઝિટ પોલમાં આપણને જોવા મળી રહ્યું છે કે જે એનડીએ છે તેમને વધુ બેઠકો મળી રહી છે, અને મહાગઠબંધન લગભગ 70થી 100 સુધી કે પછી ક્યાંક 103-108 સુધી બેઠકો મળે તેવું અનુમાન જોવામાં આવી રહ્યું છે। હવે રાજકીય વિશ્લેષકોનું શું માનવું છે આ એક્ઝિટ પોલ પર તેના વિશે વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે પ્રશાંત ગઢવી અને ઉમાશંકરજી। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। પ્રશાંતજી, સૌથી પહેલા શું લાગે છે એક્ઝિટ પોલમાં જે સામે આવી રહ્યું છે કે ફરી એનડીએને જ બહુમતી મળી શકે છે, પહેલી પ્રતિક્રિયા, શું બિહારમાં ફરી એક વખત એનડીએની જ બહાર જોવા મળશે? પીનલ, મારી પહેલી પ્રતિક્રિયા લેવી એના કરતા બિહારથી આપણી સાથે ઉમાશંકરજી જોડાયા છે, તો આઈ થિંક પહેલા એમને આપણે સાંભળીએ જેથી જી કદાચ હજી આપણી સાથે પ્રોપર કનેક્ટ ન થયા। ઉમાશंकर जी, શું आप સાંભળી क्या आप मुझे सुन रहे हैं? जी हाँ जी उमाशंकर जी, क्या आपको मेरी आवाज आ रही है? आ रही है मैम। जी 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 जैसा कि प्रशांत जी ने भी कहा, तो क्योंकि हम आपके साथ बिहार से कनेक्ट हुए हैं, तो बिहार में अभी जो माहौल देखने मिल रहा है और एग्जिट पोल जो बता रहे हैं वहां के भी कुछ लोकल होंगे, और वहां के जो लोगों से भी आप सुन रहे होंगे, उन सभी चीजों को सुनते हुए और इसी के साथ जितनी भी मेहनत जिसने भी की है वो देखते हुए आपको क्या लग रहा है? एग्जिट पोल में तो यही बताया जा रहा है कि एनडीए को ही वहां बहुमत मिल रही है, आपको क्या लगता है? मुझे लगता है कि जो एग्जिट पोल दिखा रहा है वही दिखा रहा है जो एनडीए को पहले से अनुमानित था सीट। कहीं पे कुछ सीटें बढ़ा के दिखाया जा रहा है और कहीं कुछ कम करके। एनडीए के लोगों का और यहाँ के मतदाताओं का रुझान देखते हुए फर्स्ट फेज का हो या सेकेंड फेज का, यह दावे के साथ कहा जा सकता है कि एनडीए नीतीश जी के नेतृत्व में पुनः वापसी कर रही है, क्योंकि नीतीश जी के खिलाफ भी पिछले 20 साल से वो शासन में है और कोई एंटी इनकमेंसी नहीं था, कोई सरकार के खिलाफ विपक्ष ने कोई मुद्दा खड़ा नहीं कर पाया, विपक्ष अपने मुद्दे में उलझ के रह गया। ठीक है, तो मुझे लगता है कि जो एग्जिट पोल का आया है रुझान वही होगा जो 14 तारीख को रिजल्ट में होगा, और एनडीए के नेताओं से बात करने पे या आम मतदाताओं के बीच में जाने से यह लगता था कि यह सरकार पुनः वापस करेगी और अच्छी संख्या में करेगी। एक 180 प्लस का जो कुछ सर्वे दिखा रहे हैं उस पर थोड़ा डाउट है, लेकिन 160 का जो आंकड़ा है वह सही है। हो सकता है कि वोट परसेंटेज में जिस तरह से 7-8% का वृद्धि हुआ है, और खासकर महिलाओं के वोटिंग परसेंटेज में, उससे लगता है कि हाँ 180 भी आ जाए तो उनका जो सर्वे किए हैं उनके दावे को नकारा नहीं जा सकता है, क्योंकि मतदाताओं में कहीं भी कोई
जो तेजस्वी क्या लुभावने वादे थे उस पे वो खरा नहीं उतर पाए और उसको बदलता ने एक्सेप्ट नहीं किया है। जी 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 बिल्कुल, मेहनत तो बहुत की है महागठबंधन ने भी अंदर अंदर, लेकिन फिर भी कहीं ना कहीं ये એક્ઝિટ પોલ કે રિઝલ્ટ દેખને મિલ રહે हैं। પ્રશાંતભાઈ શું કહેશો આપ? કદાચ ઉમાશંકરજીને સાંભળી રહ્યા છો, ત્યાં લોકલ અત્યારે શું જોવા મળી રહ્યું છે તેના વિશે પણ તમે વાત કરી છે, અને કયા ફેક્ટર્સ છે જે અસર કરી રહ્યા છે જેના કારણે અત્યારે એનડીએ ને ફરી વખત બહુમતી મળે તેવા જે અણસાર છે એમની અકોર્ડિંગલી એ સાચા લાગી રહ્યા છે। પ્રશાંતભાઈ, આપની શું પ્રતિક્રિયા છે? એક્ઝિટ પોલ અને એક્ઝેક્ટ પોલ વચ્ચે બહુ સામાન્ય અંતર હોવું જોઈએ। એક પોલ કેવી રીતે લીધા છે, કેટલું સેમ્પલ સાઇઝ છે, કઈ જગ્યાએથી લીધા છે, અને સાચા જનતા પાસેથી લીધેલા છે કે રાજકીય પાર્ટીના અનુમાનના આધારે અને એમના ઇનપુટના આધારે લીધેલા છે। હવે આમ જોવા જાવ તો છેલ્લી લોકસભા, ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાનસભા અને હરિયાણા વિધાનસભા એના પોલથી માંડી પરિણામ આપણી નજર સામે છે કે હરિયાણામાં લગભગ 80% કરતાં વધારે એક્ઝિટ પોલ એવું બતાવતું હતું કે ત્યાં કોંગ્રેસની સરકાર બને છે, અને આટલી સારી રીતે આટલી મેજોરિટી સાથે 56 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી, એ જ રીતે દિલ્હીમાં તમે જોવા જાવ તો આમ આદમી પાર્ટીનું ચલણ ને વલણ બહુ સારું હતું, ત્યાં એનડીએની સરકાર, ભાજપની સરકાર બેઠી। મહારાષ્ટ્રમાં તો ખુદ દેવેન્દ્ર ફડણવીસ પોતે કન્ફ્યુઝ અને એવું વિચારે છે કે મારી સરકાર નથી બનતી, અને એક્ઝિટ પોલ પણ ક્યાંક ને ક્યાંક ફ્લક્ચ્યુએટેડ હતા, તેમ છતાં બધી જગ્યાએ સરકાર બની। એમ આ પોલ, હવે તમે સમજો એક વસ્તુ બહુ ક્લિયર છે કે નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટી અને આ વખતે જે ગઠબંધનની બીજી પાર્ટીઓ જેને સીટ વધારે આપી છે, જેમ કે ચિરાગ પાસવાનને આપી છે, હમ અને આરએલએસપી ઓછી છે, 600 સીટ, તો આ બધાનું એક તારણ નીકળે। નીતિશ કુમાર સામેની એન્ટી ઇન્કમ્બન્સી હું સમજ છું ભાઈ સાથે, ઉમાશંકરજી સાથે, કારણ કે હું પટના પોતે ગયો હતો આ ચૂંટણીના માહોલમાં, ત્યારે લોકોનું એવું કહેવું હતું કે નાની મોટી ફરિયાદો એ અલગ વસ્તુ છે, પણ બિહારને કંઈક ભેટ આપવી એ અલગ વસ્તુ છે। જેમ કે બ્રિજીસ બનાવવા, રોડ રસ્તા બનાવવા, એ એક નાનકડો વિકાસના ભાગરૂપે ગંગાને જોડતો આખું જે સર્ક્યુલર છે, એટલે ક્યાંક ને ક્યાંક એવું છે। આ એક મુદ્દાની વાત નથી કરતો, પણ નીતિશ કુમાર વિશે લોકો પોઝિટિવ હતા। એક તો નોન કરપ્ટ, 20 વર્ષ, છેલ્લા 35-40 વર્ષની રાજનીતિમાં એક રાજ્યના મુખ્યમંત્રી સામે ક્યાંક ને ક્યાંક આક્ષેપ થયા હશે, ક્યાંક ને ક્યાંક ધરપકડ પણ થઈ હશે, પણ નીતિશ કુમાર સામે હજી સુધીના કોઈ પણ પ્રકારના આક્ષેપ બહાર નથી આવ્યા, એ બધી ભ્રષ્ટાચારથી માંડી, ક્રાઇમથી માંડી, કોઈ પણ પ્રકારના, એટલે એ એમની પોઝિટિવિટી હતી। તકલીફ ત્યાં એક જ હતી કે નીતિશ કુમારની અંદર જેડીયુ અડધી ફૂટેલી હતી, અને જે લોકો કન્ફ્યુઝ કે હવે નીતિશ કુમાર પછીનું ભવિષ્ય આપણું શું, પાર્ટી સત્તા બેસી જશે જેડીયુ પછી, તો આપણે ક્યાં, જેમ લલનસિંહ રાતોરાત ઉભા થયા છે, આ પરિસ્થિતિમાં ક્યાંક નેગેટિવિટી હતી। ઓવરઓલ મુદ્દાના આધારે એનડીએ, હવે જો એક્ઝિટ પોલને આપણે અનુસરીએ તો 130 થી લઈને 160 ની વચ્ચેનો આંકડો એનડીએ માટે બેસે છે, બધા જ પોલને ભેગા કરો તો, અને 100 મહાગઠબંધન બેસે છે। હવે 243 માંથી 123 ની જે જરૂરિયાત છે, એટલે મેજિક ફિગર એનડીએ સારી રીતે ક્રોસ કરે છે। મતદાન વધારે થયું છે એના બે કારણ છે, એક મહિલાઓને એટ્રેક્ટ કરતો મુદ્દો અને મહિલાઓ ગયા, બીજું રિઝર્વેશનના જે વોટ છે, દલિત અને મુસ્લિમના વોટ, એ ક્યાંક ને ક્યાંક સ્કેટર્ડ થયા બે રીતે, એક જન સુરાજમાં, બીજું આરજેડીમાં પોતામાં, એટલે એ સ્કેટર થયેલા વોટનો સીધો ફાયદો જેડીયુને અને ભાજપને મળે। ત્રીજી વાત એવી છે કે જે મતદાન વધારે કેમ થયું, તો લોકસભાની ચૂંટણી વખતે બિહારના ટોટલ વોટર્સ હતા 7,65,00,000, એ પછી એસઆઈઆર નો મુદ્દો ઉછળ્યો અને 7.24 કરોડ મતદાર જે થયા, એટલે ઓલરેડી આ ઓછા થયા। તો ઓછા થયેલા મતદાન ગઈ વખતે બી માનો કે આટલું જ થયું હતું, પણ એ વખતે 85, 780 ના આંકડા પ્રમાણે ટકાવારી ગણવામાં આવે, અત્યારે 725 ના આંકડા પ્રમાણે ટકાવારી ગણવામાં આવે, તો ડેફિનેટ ટકા આપણે એસઆઈઆર પ્રમાણે 8% વોટર્સ ઘટી ગયા હતા, અને એની સામે 5% મતદાન વધારે બતાવે છે, એટલે આપણે એવું માની શકીએ કે 4 થી 5% યોગ્ય મતદાન વધારે થયું છે। અને હેવી મતદાન જ્યારે થાય ત્યારે કોઈ પરિવર્તનની આંધી આવતી હોય તો હજી હેવી થવું જોઈતું હતું। જી બિલકુલ, એટલે વધુ મતદાન થયું છે એ શું, એ આપણે જેમ કે ગુજરાતમાં વધુ મતદાન થાય એટલે કોઈ પણ જગ્યાએ થાય તો કે જેની સરકાર છે એના તરફી વધુ મતદાન થયું તેવું કહેવામાં આવે છે, બિહારમાં પણ ક્યાંક એ જ માનવામાં આવી રહ્યું છે। હા, એટલે અત્યારે જે વધુ મતદાર એટલે બહુ જે સિગ્નિફિકન્ટ, એ બહુ હેવી નંબર નથી, વધુ મતદાન એટલે 15-20% મતદાન વધારે નથી થયું, પણ હું જે ગણાવું એ પ્રમાણે 5% તમે ગણો, તે 5% સરકારની ફેવરમાં એટલા માટે કે સરકારી એટલે અત્યારની સત્તાધારી પાર્ટીઓ જેડીયુ અને બીજેપી
એમાં પાછું ગઈ વખતે નહોતું આ એલજેપી આમાં ઉમેરાયું એટલે એલજેપી ના ઉમેદવારો માટે બી ભાજપ અને જેડીયુએ મહેનત કરી એટલે લોકોને ઘરેથી મતદાન મથક સુધી લઈ જવામાં એ લોકો સફળ રહ્યા. ઘણીવાર એવું હોય કે જ્યાં એલજેપી ગઈ વખતે એકલું લડ્યું હતું, બધાની સામે લડ્યું હતું, તો એનો મતદાર એકચ્યુઅલ વોટર બહાર ના આવ્યો હોય, ભાજપ વાળાએ મતદાન ન થવા દીધું હોય જો એનો વિસ્તાર ના હોય તો. એટલે આવી રીતે પણ મતદારો બહાર આવ્યા છે અને વધુ મતદાન અત્યાર પૂરતું એવું દેખાય છે કે એનડીએની ફેવરમાં. આ પોઝિટિવ વાત કરી. હવે નેગેટિવ વાત વિશ્લેષક તરીકે જો ચોક્કસ કરવી હોય, જી બિल्कुल વધુ પડતો આંકડો ક્યાંક ને ક્યાંક સત્તાધારી પાર્ટીને તમે જો તો જે એક્ઝિટ પોલ છે એક જ ટીવી ચેનલના કે કોઈ રેપ્યુટેડ પેલાના નથી દેખાતા. આ પીપલ પ્લસ આ છે તે આ નામ કદાચ મેન તમે પહેલી વાર સાંભળ્યા હોય. અચ્છા, બની શકે એમને કામ જે આપવામાં આવ્યું છે પોલિટિકલ પાર્ટી તરફથી એ એમના કોઈક સગા વાલા દવલા હોય એટલે એમને કીધું હોય અમને કામ આપી દો, એ આપણે કરીને આપશે. એટલે એ લોકો ક્યાંક ને ક્યાંક થોડું ફેવર, થોડું ઇન્ફ્લુઅન્સ અને થોડું સત્તાધારી પાર્ટીને રાજી કરવા માટે પણ આંકડો વધારે બતાવતા હોય. જેમ હરિયાણામાં આપણે જોયું શું હતું આપણી સામે મોટા મોટા આંકડા આવતા હતા જેમાં કોંગ્રેસની સરકાર બનતી હતી, પણ તો આવું થયું. એમ ક્યાંક ને ક્યાંક મોટો આંકડો જી 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 સત્તાધારી બિल्कुल પણ પ્રશાંતભાઈ જેમ કે ઉમાશંકરજી ત્યાંથી આપણને જણાવી રહ્યા છે કે ચલો 180 नहीं પણ 160 નો જે આંકડો છે કદાચ થોડો साचो लागी रहा है। उमाशंकर जी यहाँ पर इसी के साथ क्योंकि लोकली आप कनेक्ट हुए हैं तो वहाँ की कुछ सीटों के बारे में थोड़ा जानना चाहेंगे। जैसे कि बहुत ऐसी कुछ सीट है जहां पर ड्रास्टिक चेंज देखने मिल सकता है, कांटे की टक्कर देखने मिल रही है, जिसमें डिप्यूटी सीएम विजय सिन्हा की जो सीट है लखीसराय और मैथिली ठाकुर की अलीनगर, तेज प्रताप जो यादव जी हैं उनकी महुआ सीट, राम कृपाल यादव की दानापुर और सम्राट चौधरी जी की तारापुर सीट पर ऐसा अभी जानने मिल रहा है कि इन सीटों पर कांटे की टक्कर देखने मिलेंगी। पहले मतलब इलेक्शन से पहले भी इन सीटों पर क्या कैसा माहौल देखने मिला है? देखिए, कांटे की टक्कर की बात है तो मैं बहुत स्पष्ट कर दूं कि दानापुर मेरा पड़ोसी विधानसभा क्षेत्र है। तो जी दानापुर में सचज कुछ होने को नहीं है। दानापुर में रामकृपाल जी कंफर्टेबली निकल जाएंगे। ओके तारापुर से सम्राट चौधरी जी को भी कोई टफ नहीं होगा। टफ हो रहा है बीएस सिन्हा जी के साथ कुछ, लेकिन मुझे लगता है कि रिजल्ट पॉजिटिव ही होगा। तेजस्वी जी के साथ टफ हो रहा है क्योंकि अब जो पहले रामविलास पार्टी या चिराग जी के पार्टी जो थे उनके पार्टी से एक कैंडिडेट थे, वो क्षत्रिय समाज के थे, वो इस बार भाजपा ज्वाइन कर लिए हैं। राकेश रोशन उनका नाम, उन्होंने लगभग 22-25 हजार वोट पिछले चुनाव में लेके आए थे। तो वो वोट ऐड होने के बाद भी जो मार्जिन है उससे एज मिल रहा है तेजस्वी जी को ही। और फाइट है, मैं ये नहीं कह रहा हूं कि फाइट नहीं है। हो सकता है कि अगर जो महिला वोटर इस बार खुल के सामने आई हैं, अगर वो एक तरफा नीतीश जी के वादों पे वोट किए होंगे एनडीए को, तो सतीश कुमार जी पहले भी राबड़ी देवी जी को हरा चुके हैं, तो वो निकल सकते हैं। बट मेरे ख्याल से अगर एज है तो तेजस्वी जी को ही एज वहां जा रहा है। मैथिली जी का विरोध टिकट मिलने के बाद ही शुरू हो गया था और उनकी जनसभा में जिस तरह की पहली जनसभा में कुर्सियां खाली थी, कई मीडिया चैनल्स ने दिखाया था, तो उसका एक कह सकते हैं उसके कारण से है वहां के लोगों के जो आम कार्यकर्ता भाजपा के जो जुड़े रहते हैं, एनडीए के कार्यकर्ता है, कोई नए कैंडिडेट के आने के बाद थोड़ा सा उनमें प्रॉब्लम जरूर रहती है और उसका असर हो सकता है। लेकिन टफ नहीं होना चाहिए कि मैथिली जी के लिए पार्टी ने बहुत संघर्ष किया। वहां हर एक कार्यकर्ता जो है मतदाता के घर घर से जाके एनडीए के बारे में प्रचार प्रसार किया है, तो मैथिली जी को भी निकल जाना चाहिए। महुआ सीट में महुआ सीट में ही थोड़ा फाइट में है क्योंकि ये मुकेश हैं जो आरजेडी से कैंडिडेट हैं, तेज प्रताप हैं जो अपनी पार्टी बना के वहां लड़ रहे हैं, और लोजपा रामविलास से वहां संजय सिंह है। तो ट्रायंगुलर फाइट यहाँ देखने को मिल रहा है। और फाइट तो कहें तो कुम्हरार जो पटना का एक शहर का एक विधानसभा क्षेत्र है कुम्हरार, जहाँ से अरुण कुमार सिन्हा जी पहले बीजेपी से हुआ करते थे, उनका एक एज काफी हो गया तो उनके जगह संजय गुप्ता जी लड़ रहे हैं। तो वहां से केसी सिन्हा जी बहुत बड़े गणितज्ञ हैं और वो कास्ट समाज से आते हैं, तो कास्ट समाज में नाराजगी जरूर इस बात को है, लेकिन है कि भाई ये सीट हमारा था, इसको आपने संजय गुप्ता जी को दिया है। वैसे कम निकाला कि संजय गुप्ता जी युवा मोर्चा में रहे, प्रदेश में अभी मंत्री हैं और लगातार क्षेत्र से जुड़े रहते हैं, पार्टी से जुड़े हुए हैं। तो मुझे लगता है कि बहुत टफ नहीं होना चाहिए। जिस तरह से फिगर्स आए हैं कि 160 180 के बीच कहीं भी जा सकती है एनडीए सरकार, तो मुझे नहीं लगता कि इन सब सीटों पे भी कोई खास चेंजेस देखने को मिलेगा। जी जी उमाशंकर जी, प्रशांत किशोर जी के जनस्वराज उम्मीदवार 3 सीटों पर
मुकाबला कर रहे हैं, उनकी पार्टी का भी खाता खुल सकता है। एक अलग फैक्टर वहां पे उनका देखने मिल रहा है। कितनी इम्पैक्ट उनकी देखने मिलेगी प्रशांत किशोर जी? देखिए, प्रशांत किशोर जी से मुझे लगता है कहाँ पे गलती हुई कि उन्होंने अनाउंस किया कि मैं आ, राघोपुर से चुनाव लड़ूंगा, सिवान से चुनाव लड़ूंगा, मतलब किसी हैवी वेट के सामने वो चुनाव लड़ने वाले थे। और लास्ट मोमेंट उन्होंने जाके विड्रॉ कर दिया। अब पता नहीं कारण क्या रहा हो, पार्टी ने नहीं कहा हो या उन्हें हार का डर सता रहा होगा। तो उसके कारण जो जन स्वराज के कार्यकर्ता थे या उनके जो वोटर्स थे, जो लीडर्स ही जब अपने आप को सरेंडर कर देता है, इसको सरेंडर ही कहेंगे, जब वो सरेंडर कर दे पब्लिक के सामने, तो लगता है कि जब सेनापति ही नहीं है मैदान में तो किसको लेके हम वोट करें जन स्वराज को। उनके जो प्रबल सीटें हैं जहाँ वो फाइट अच्छा कर रहे हैं, वो रितेश पांडे का करहगर का एक सीट है हम्म जहाँ अच्छे फाइट में है वो। और लेकिन सर्वे तो उसमें भी बहुत अच्छा नहीं दिखा रहा है। हम्म। केसी सिन्हा का सीट है, लेकिन भाजपा वहाँ काफी मेहनत किया है। तो वो सीट पे भी जो पहले लगता था वोटिंग से पहले या सर्वे आने के पहले, लोगों को, मतदाताओं को भी ऐसा लगता था, आम नेताओं कार्यकर्ताओं में भी ये रुझान था कि केसी सिन्हा जी और रितेश पांडे जी अच्छा फाइट दे सकते हैं। या और एक दो और भी ऐसे सीट्स हैं जहां से काफी मेहनत किया गया था। एक जी गिरी जी का सीट है, जी। एक जेपी सिंह जी का छपरा से है। लेकिन लास्ट लास्ट में जाके भाजपा का वोटर भी और एनडीए और महागठबंधन दोनों का वोटर्स जो है ये यूनाइट हुए हैं, अपना वोट कहीं बर्बाद नहीं करने किए हैं। तो मुझे जी नहीं लगता है कि कोई विधायक जीत के आए जन स्वराज का, मुझे ऐसा अनुमान तो नहीं दिख रहा जी, है। आपको नहीं लगता कि कोई इस पार्टी का वहां पे कोई खाता खुल सकेगा? नहीं, मुझे कोई यही नहीं है। ऐसे दो तीन संभावनाएं बन रही है, लेकिन कल के बाद वो सब संभावनाओं पे या हम जहां भी बात किए हैं उससे जी। स्पष्ट हो गया कि जन स्वराज को शायद शायद इस बार खाता नहीं खुले और वोट परसेंटेज भी 4-5% के आसपास ही रहेगा। ઓકે 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 પ્રશાંતભાઈ, શું કહેશો ખાસ કરીને આ એક તો પ્રશાંત કિશોર ફેક્ટર અને બીજું ચિરાગ પાસવાનની પણ વાત કરીએ. બહુ જ થોડા ટોક ઓફ ધ ટાઉન અને ચર્ચામાં રહ્યા એ ફેક્ટર પર ત્યાં કેટલું અસર કરી શકે છે. ને બીજું બીજેપીની પણ વાત કરીએ તો બીજેપી કોઈની પણ સાથે ગઠબંધન કરે, જે કંઈ પણ શામદામ દંડભેદ અપનાવે, પણ એનું પોતાનું એટલે બીજેપીની પાર્ટીનું જે રહેતું હોય છે કે એમનું વર્ચસ્વ કેટલું. એટલે જો 2020ના ઇલેક્શનની વાત કરીએ તો 74 સીટો આવી હતી અને આ વખતે પણ ક્યાંક જે એક્ઝિટ પોલમાં જાણવા મળી રહ્યું છે કે પોતાની જે જૂની સીટો છે તે બચાવી શકશે ને એનાથી પણ કંઈક વધારે મળી શકે છે. એટલે એક્ઝિટ પોલમાં 72 to 82 એટલે 72 થી 82 સુધીની સીટો બીજેપીને મળી શકે છે. પ્રશાંતભાઈ? जी उमाशंकर जी, आप कुछ कहना चाहते थे? જી 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 મશહૂર जी जी। जी, मैं कहना चाह रहा हूँ। जी हाँ जी। मुझे ये लग रहा है कि चिराग जी ने जितना टफ निगोशिएशन किया, उससे अच्छा उनके लिए होता कि कुछ कम सीट ही लेके और अच्छा सीट लेके अपना संख्या बढ़ा सकते थे विधायकों का। उन्होंने सीट तो ज्यादा ले ली, बट हाँ। वो ऐसे सीट का सीट है। तो मुझे लगता है कि निगोशिएशन करना चाहिए, टफ करना चाहिए, और वो करते भी हैं चिराग जी। लेकिन इतना भी ना कर रहे कि आप उसके कारण आपके जो सहयोगी दल हैं वो नाराज हो जाए। तो हम्म। मुझे यही लग रहा है ऐसा कि ऐसा इन्होंने कुछ ऐसा देखने मिला है एक्चुअली में, मतलब हाँ कुछ हाँ हाँ, ऐसा देखते के शुरू से सामने मिला था कि जदयू हुआ भी है। जदयू में भी नाराजगी थी सीट शेयरिंग के बाद। तो उससे भाजपा किसी तरह जाके कहिए कि निगोशिएट करके फाइनल कराया है। मुझे लगता है कि उनको 20-22 सीट अगर मिलती तो 20-22 सीट में 10-15 सीट वो निकाल सकते थे, क्योंकि उनका एक अच्छा चुनाव लड़ने का है, एक वोट परसेंटेज उनके पास है। लेकिन आप जब टफ निगोशिएशन करते हैं तो जो सहयोगी दल होते हैं वो भी बहुत आपको कोऑपरेट नहीं करते, ऐसा मेरा मानना है। ये ग्राउंड पे ऐसा ही होता है। आप जी अभी बिल्कुल। बैठ के जी प्रेस कॉन्फ्रेंस से कुछ भी हम्म, कर लीजिए, जी लेकिन ग्राउंड पे यही हकीकत है। जी हाँ प्रशांत प्रशांत भाई। जी। उमाशंकर जी, मैं जहां तक समझता हूं बिहार में बीजेपी को एक अच्छा चेहरा चाहिए जो बीजेपी के पास अभी नहीं है। सम्राट चौधरी इज नॉट अ गुड फेस, तो चिराग पासवान एक फेस है, पहली बात। दूसरी बात, जेडीयू की नेगेटिविटी और ललन सिंह के बाद जेडीयू भी ऑलमोस्ट जीरो हो जाता है। जेडीयू का भी अच्छा चेहरा उनके पास नहीं है। और बीजेपी की चाल देखिए, हम पहले से बोल रहे हैं कि नीतीश कुमार इज गोइंग टू बिकम अ एकनाथ शिंदे 2.0, उद्धव ठाकरे 2.0। वहां पर बीजेपी जो नॉर्मल प्रोसेस रहता है कि राज्य में रहते हैं वहां उनके सहयोगी दल को कैसे तोड़ा जाए, कैसे ब्रेक किया जाए, तो अकॉर्डिंगली एक बड़ा मुखौटा खड़ा करना था। तो चिराग पासवान का जो नेगोशिएशन था वो ऐसे ही नहीं था, वो हमारा बाहर का हमारा समझ है कि वो नेगोशिएट कर रहे थे। हो सकता है वो उनको अंदर से ही बोला गया हो ताकि जेडीयू की उतनी सीटें कम कर दी जाए। आप लास्ट टाइम देख लो तो क्या हुआ था, लास्ट टाइम जेडीयू और बीजेपी कितने पे लड़े थे, और तब चिराग पासवान ने अलग अकेले लड़े थे, तब वो कोई भी गठबंधन में नहीं थे। इसलिए वो चिराग पासवान की बहुत ही अच्छी मिली भगत भी हो सकती है, ऐसा हमारा अनुमान है जी जी। यहां से। इतना यंग उनका फेस है और जिस तरह से उन्हें नेगोशिएशन किया
तो वो कहीं ना कहीं ये भी था कि ये कहीं ना कहीं अंदर से कोई प्रेशर या अंदर की ही कोई बात जिस वजह से उन्होंने ये किया। जेडीयू को दिखाने के लिए, जेडीयू हाँ। को समझाने के लिए चिराग पासवान को खड़ा किया गया था। बहुत हम्म। सिंपल। और आगे जाके इवन विद इन जेडीयू भी लोगों को एक अंदर एक डर है कि हम्म। चलो सत्ता बन गई, अभी नीतीश कुमार है, कल नीतीश कुमार नहीं रहेंगे तो क्या बीजेपी जेडीयू को ही आगे रखेगी? क्योंकि अगले 5 साल नीतीश कुमार सत्ता नहीं चला पाएंगे, अगले 5 साल नीतीश कुमार मुख्यमंत्री नहीं रह सकते हैं। तो क्या होगा? बीजेपी में से कोई मुख्यमंत्री बनेगा, ऐसी पोजीशन में जेडीयू का हाल क्या होगा? चिराग पासवान को भी वही डर था, इसीलिए वो ये सब कर रहे थे कि साथ रह के हम कैसे हमारे बड़ा स्प्रेड कर सकते हैं। आपने प्रशांत किशोर की बात की, अभी 2-3 चीजों में प्रशांत किशोर बहुत ही गलत साबित हो गए हैं। और प्लस उन्होंने, आपने जो बोला राघोपुर वाली सीट वाली बात भी थी, और भी देखिए उन्होंने मुद्दे तो बहुत सही लाए कि मैं रोजगारी की बात कर रहा हूं, मैं बिहारी की और बहारी वाली की बात कर रहा हूं, आपके ही आने वाली पीढ़ी यहाँ मजदूर बन के ना रहे और उनको यहाँ इंडस्ट्री मिल जाए, शिक्षा मिल जाए, स्वास्थ्य मिल जाए। ये वाली बात, मुद्दे सही थे। 2 साल में उन्होंने पूरा बिहार भ्रमण करके हर एक गली गली नुक्कड़ नुक्कड़ जाके लोगों को समझाया। अभी वही चीज है कि लोग अगर ये नहीं समझ पाते और जब टीवी चैनल उनका इंटरव्यू कर रहे हैं लोगों का, तब वो लोग बोल रहे हैं हमारे यहाँ भूखमरा है, हमारे यहाँ पहनने को कपड़ा नहीं है, पीने को पानी नहीं है, रहने चलने के लिए सड़क अच्छी नहीं है। तो ऐसी कौन सी योजना अट्रैक्ट कर जाती है? 160 का जो आप भी फिगर दे रहे हो, एक बार अमित शाह ने बोल दिया तो बीजेपी हम सब जानते हैं कि पूरा फॉलो करेगी मोदी और शाह साहब को। तो जी बिल्कुल। मोदी, अमित शाह साहब के आंकड़े को सबने पकड़ लिया, 160 पकड़ के रखो, जो भी आती जो भी है, तो अकॉर्डिंगली सब पूरा प्रोसेस होता है। अभी भी मैं क्लियर मानता हूं कि अबोव 140 किसी को भी, गठबंधन कोई भी हो, 140 के ऊपर कोई भी नहीं आ सकता है। 135 140 जो भी सत्ता बनाएगा 130 से 140 के बीच एनडीए માટે પણ નથી લાગી રહ્યું પ્રશાંતભાઈ। જે બી પક્ષ આવે, એનડીએ કે ઇન્ડિયા, 130 થી 140 ની વચ્ચે સરકાર બનાવશે। ओके। उमाशंकर जी, समय कम है हमारे पास, लेकिन फिर भी अंतिम में आपकी प्रतिक्रिया जानना चाहूंगी कि जैसा कि आपने कहा 160 तो लग रहा है, बट स्टिल वहां के लोग और जिस तरह से वोटिंग हुआ है उस हिसाब से अंत में आप क्या कहना चाहेंगे कि महागठबंधन भी जो है वो भी कितनी सीटों पर रुकेगा? प्रशांत जी के मैं इस बात से सहमत हूँ। मैंने जो कहा कि कल का रुझान आने के बाद जो कल सर्वे आए हैं उसको देखने से ये लगता है 160, लेकिन धरातल पे फाइट है। और मैं पूरा इत्तेफाक इनके बात से रखता हूँ कि 140 का जो फिगर है वो सही फिगर इनके साथ है और महागठबंधन बिलो 100 जाएगा, ऐसा देखने से लग रहा है। क्योंकि मुकेश सहनी से उनको कोई फायदा नहीं हुआ, कांग्रेस से उनको कोई फायदा नहीं हुआ। ठीक है, सर्वे जो भी दिखा ले मुकेश सहनी के बाद उस पर मैं कोई कमेंट नहीं करना चाहूंगा, लेकिन उन्होंने धीरे 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 अपने कैंडिडेट विड्रॉ करते चले गए। तो इससे उनके कार्यकर्ताओं पे असर होता है। उनके गांव के जो वोटर्स है, गोराबुराम का, उसको मैं बहुत नजदीकी से जानता हूँ क्षेत्र को, और वो सब उनको गालियां दे रहे थे कि वो हमारा लीडर कैसे बनेगा जो अपने भाई का विड्रॉ करता है हारने के डर से। तो दूसरी जगह उसका प्रभाव पड़ता है कि वहां का वोटर जो आपका लोकल वोटर है, जिस विधानसभा से बिलोंग करते हैं, अपने भाई को विड्रॉ करते, तो दूसरे के लिए आप कैसे फाइट करेंगे? जी तो बिल्कुल। यही सब एक कमी रही है महागठबंधन के साथ। मुझे लगता है कि बिलो 100 का एक फिगर होगा जी जो बिल्कुल बिल्कुल। महागठबंधन का, और 140 जो प्रशांत जी ने कहा मैं उससे एग्री कर रहा हूँ। पहले मेरा यही अनुमान था, कल तो मैंने जो आएंगे सर्वे देखे हैं में से कि बहुमत के लिए जो 122, उसमें से जो बहुमति मिलेगी वो 140 के अराउंड होगी, अभी ऐसा लग रहा है। अराउंड अराउंड हो गया। तो हाँ, हम क्योंकि आशा ऐसा भी रखेंगे कि की भी सरकार वहां बने, लेकिन बिहार में बाहर आए और वो काम करे, लोगों को पसंद आए। अभी समय यहाँ समाप्त થાય છે। ઉમાશંકર જી અને પ્રશાંત જી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હવે આવનારા દિવસોમાં જ આપણને ખબર પડશે, પરિણામ આવશે ત્યારે કે આપણી ચર્ચામાંથી શું શું સાચું પડે છે। થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા। તો કરંટ ટોપિકમાં આજે વાત કરી છે ખાસ કરીને બિહારના જે એક્ઝિટ પોલ સાચા પડી રહ્યા છે કે નહીં, પડશે કે નહીં। બિહારના જે એક્ઝિટ પોલ અત્યારે સામે આવી રહ્યા છે અને ત્યાંની અત્યારની પરિસ્થિતિ, ત્યાંનું જે રાજકારણ છે તે શું જોવા મળી રહ્યું છે, એની સાથે સાથે લોકોએ જે રીતે વધારે વોટ કર્યું છે તો કયા તરફી આ વોટ થઈ શકે છે, કયા ફેક્ટર્સ અસર કરી શકે છે, અને જો એક્ઝિટ પોલમાં એનડીએ બહુમતી સાથે આગળ આવતું જોવા મળી રહ્યું છે તો કેટલી સીટો પર એનડીએ આગળ આવી શકે છે તેના વિશે ચર્ચા કરી છે। કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।